મેં હમણાં એક ક્લિપ જોઈ જેની અંદર એક કોંગ્રેસી નેતા ભરી સભામાં કલાકારો વિશે જેમ તેમ બોલતા હતા કે હવે તો એવા ગીતો નીકળ્યા છે, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. તો ક્યાં ખોટું કીધું? ગર્વ લેવા જેવી બાબત છે કે આપણો ગુજરાતી એવરેસ્ટ પર જાય તો આપણે આનંદ ન અનુભવીએ. તમે તમારી રીતે અનુભવો, અમે અમારી કલાકારની આગવી રીતોય અમે ભજવીને કે ગાઈને અમે વ્યક્ત કરીએ અમારી લાગણી કે અમને પ્રાઉડ છે કે અમારા લોકો, ગુજરાતના લોકો ક્યાં છેક પહોંચ્યા. એમાં શું ખોટું કર્યું? ક્યાં કોઈનો બાપ મારી નાખ્યો? મારે એક જ વાત કહેવી છે કે તમે તમારા મનની છબીને બહાર છતી નહીં કરો કે તમે કોણ છો, કેવા છો. મારી એક જ નમ્ર અરજ છે, અમે કલાકારો છીએ, અમે મહેનત કરનારા છીએ, અમે દલાલો નથી. દલાલોનો જે ગંદો શબ્દ તમે જાહેરમાં ઉપયોગ કર્યો છે કલાકારો માટે, એ ફરી આવી જરૂરત નહીં કરતા. તમને શોભતું નથી, સારું નથી લાગતું, 2-4 તાળીઓ મળે એના માટે થઈને તમે આવા અપશબ્દો બોલો? શોભે છે તમને? આ ન કરો, આ ન કરો. કેમ કે અમારે માટે બધા સરખા છે અને અમારું તો કામ છે તમારા લોકોના સ્ટ્રેસને દૂર કરી એન્ટરટેન કરવાનું. અને કલાકાર એટલે શું પીરસે છે? એ સમાજનું પ્રતિબિંબ ઊભું કરે છે, જે સમાજમાં ચાલે છે એ બતાવે છે. એમાં ક્યાં ખોટું કર્યું? ક્યાં કોઈની દલાલી કરી? એટલે મહેરબાની કરીને ફરી પાછા આવા ખરાબ શબ્દો, અપશબ્દો કલાકાર માટે ન વાપરશો. એટલી મહેરબાની કરજો. મહેરબાની એટલે કહું છું કે અમારા સંસ્કાર છે. ગાળ બોલતા તો મને પણ આવડે છે, પણ અમારી માએ અમને શીખવ્યું નથી. અમારા સંસ્કારને, મારી સંસ્કૃતિ કે છે કે ગાળ ન બોલાય, અપશબ્દો આપણાથી ન બોલાય. જે તમે કર્યું હું નહીં કરી શકું. માટે કહેવા આવી છું કે ફરીવાર આવું ન કરશો. અને આ જે કર્યું છે એમાં તમારું હૃદય જો તમને કે ખોટું બોલ્યા છો તો માફી માગો તો સારું છે.